યોદ્ધાઓ માટે એલઆઈડીના ઉમેદવાર માટે ખાસ કરી ખુશખબર આવી ગઈ છે. કેમ કે નિમણૂક પત્રને લઈને ખૂબ અગત્યની ઓફિશિયલ જાહેરાત આવેલી છે મિત્રો. તો ખાસ કરી 15 જ દિવસમાં હાજર થવા માટે ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કરેલો છે. તેની પહેલા આપણે થોડીક નજર અશોક ડામર જીપી દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી હતી 2 તારીખ ના રોજ. ખાસ કરી તેના માટે ખૂબ અગત્યની માહિતી જોઈ લઈએ. પીએસઆઈ અને એલઆઈડીના જિલ્લા ફાળવણી અંગે ખૂબ અગત્યની માહિતી. ટૂંક સમયમાં જિલ્લા ફાળવણી થવા જઈ રહી છે, ત્યારે જેલ સિપાઈની તો જિલ્લા ફાળવણી પૂર્ણ થઈ ગઈ છે. જે જિલ્લામાં જેટલી જગ્યાઓ ખાલી હોય એ જિલ્લાનું જેનું મેરિટમાં આવી જતું હોય એમને પોતાનો જિલ્લો મળી શકે છે. આવું પહેલા પણ હતું જ. ખાસ કરી તો અત્યારે કાંઈ નવીન નથી વિદ્યાર્થી મિત્રો. કેમ કે પહેલાં પણ વધારે 190+ માર્કવાળાને તે લોકોને ખાસ કરી તે જિલ્લો આપવા માટે ગુજરાત સરકાર પહેલેથી નિર્ણય લેવામાં આવેલો હતો, જેથી કરી કોઈ મિત્રો 170+ આજુબાજુ માર્ક છે તેને આજુબાજુનો જિલ્લો મળવાપાત્ર થશે. ખાસ કરી તમે જિલ્લામાં પસંદગી કરશો તો પણ જેટલી જગ્યાઓ હશે એનો જ વારો આવશે, બાકીના નજીકના જિલ્લામાં આવી શકે છે. ખાસ કરી આપણી ચેનલમાં ખાલી જગ્યાઓ માટેની 4 થી 5 જિલ્લાઓનું લિસ્ટ અમે મૂકેલું છે. ખાસ કરી વિડીયો પણ બનાવેલો છે. ખાસ કરી તો ઝડપથી તે પણ વિડીયો જોઈ લેવો. ખાસ કરી આપણે ઓફિશિયલ અપડેટ જોઈ લઈએ, થોડીક વાત કરી લઈએ. તેમાં ઓફિશિયલ અપડેટ 1/1/2026ના રોજ 1 તારીખના રોજ જ આપી દેવામાં આવેલી હતી. ભરતી ભરવા જણાવવામાં આવે છે કે અંગત અનુરક્ષણ કેન્દ્રની તમામ ભરતીઓ ઉમેદવારોને આખરી પરિણામ પસંદગી 12/12/2025ના રોજ આપવામાં આવેલું હતું. પરિણામ એની માટે ખૂબ અગત્યની જાહેરાત કરવામાં આવેલ છે અને પસંદગી પામેલ ઉમેદવારો માટે જેમાં જેલ પ્રભાર 970 પુરુષો અને 68 મહિલાઓનો સમાવેશ થયેલ છે. તેની પસંદગી યાદી ખાસ કરી મોકલી આપવામાં આવેલી છે ઉમેદવારોને. તો ખાસ કરી અમારી ટેલિગ્રામમાં મૂકી દેવામાં આવી છે તમામ પીડીએફ. ગુણવત્તાના આધારે કરવામાં આવેલી છે આ ફાળવણી. ખાસ કરી માર્ક તમારા જેટલા બીજી પરીક્ષા પહેલી પરીક્ષામાં જેટલા થતા હોય 190+ વાળા ખાસ તેનો તે જ જિલ્લો મળવાપાત્ર થયેલો છે. ખાસ કરી તેમાં ઉમેદવારોને પ્રમાણપત્રો ચકાસણી ચેકલિસ્ટ વર્ષ 4ના પત્રકી અંગે મોકલવામાં આવેલી છે. ખાસ કરી હવે આપણે નિયમોમાં થોડોક ફેરફાર કરવામાં આવેલો છે. ખાસ કરી તે પણ જોઈશું. જાતિ અંગેના પ્રમાણપત્ર પૈકી એસટી ઉમેદવાર કિસ્સા આદિવાસી વિકાસ વિભાગની, સીબીએસ ઉમેદવાર કિસ્સા સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ ગાંધીનગર દ્વારા નિમણૂક પત્ર આપવા પહેલા ખરાઈ કરવામાં આવેલી હતી. અનામત જાતિ ઉમેદવાર પૈકી ઉમેદવાર પસંદગી યાદી સમાવેશ થાય છે. ખાસ કરી તેમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ અગત્યની માહિતી 5/1/2026 સુધીમાં કચેરી સમય દરમિયાન અંગેની કચેરી ખાતરે મેળવી લેવાની જાણકારી આપવામાં આવી છે. ખાસ કરી તમને વિદ્યાર્થી મિત્રો જાતિ પ્રમાણપત્ર સંભવિત વિભાગ તરફથી ખરાઈ ચકાસણી બાકી છે તેઓ તરફથી આખરી નિકાલ ન થાય ત્યાં સુધી જણાવેલ યાદી દર્શાવેલ ઉમેદવારોને નિમણૂક પત્ર નહીં આપવામાં આવે અને આખરી પસંદગી યાદી મુજબ જ તમને ફાળવણી યાદી પૈકી આપવાની. કચેરી ખાતે ફાળવેલ ઉમેદવારો પરિણામ તથા તેઓ દસ્તાવેજ રૂબરૂ આવવાની રહેશે. ખાસ કરી તો વિદ્યાર્થી મિત્રો થોડાક નિયમોમાં ફેરફાર કરવામાં આવેલા છે અને વિદ્યાર્થી મિત્રો 15 જ દિવસમાં તમારું નિમણૂક પત્ર આપવા માટે ટૂંક સમયમાં હવે આપણે જોઈ લઈએ વિષયના ઉમેદવારોને સરકારી સેવિંગ નાણાં વિભાગ ઠરાવ ક્રમાંક નંબર 16/2006 અને 1/8/2006ને લઈને ત્યારબાદ જ વખત ઠરાવ તેમજ સરકારી નાણાં વિભાગ ઠરાવ ક્રમાંક નંબર તમે જોઈ શકો છો. સિપાઈ બોલવીઓ ઉપર સિપાઈ સર્વક ભરતી તેમજ પરીક્ષા નિયમોની નીચે તેનું સંભવિત નિમણૂક આપવાના રહેશે. ખાસ કરી આપણે નિમણૂક પત્ર માટે નિયમોમાં ખૂબ અગત્યના ફેરફાર કરવામાં આવેલા છે.
નિમણૂક આપવા અગાઉ તેઓ સંભવિત જગ્યાઓ, સિપાઈ અને મેટ્સ ભરતી નિયમોમાં ફેરફાર કરવામાં આવેલા છે. પરિણામ કહે છે કે ચકાસણી પ્રમાણપત્રો આધારે જ કરી લેવાની રહેશે, તેમજ ભરતીના નિયમ મુજબ નિયમ લાયકાત વિભાગો અંગેની ઉમેદવારોને જાણ કરવામાં આવશે. ખાસ કરી બોલિવૂડ આર્ધિક 5 વર્ષ બાદ નિમણૂક પત્ર પામેલ ઉમેદવારોને સેવાઓ સંતક્ષ ભરતી નિયમ મુજબ ભરતી નિયમ નિર્દેશ નિયત લાયકાત. ખાસ કરી વર્ગ 3 ના ઉમેદવારો માટે ખાસ પગાર ધોરણ પણ ઉપલબ્ધ જગ્યાઓ આધારિત વિચારણા કરવાની રહેશે. તો 8મા પગાર પંચની ઉમેદવારોને નિમણૂક મળે, ખાસ કરી તે પણ પગાર ધોરણમાં વધારો થશે કે નહીં તેની હજી સુધી કોઈ ઓફિશિયલ માહિતી આવેલી નથી. ઉમેદવારોને નિયત નિમણૂક આપવાની વખતે રાજ્ય સરકાર વખતેની જગ્યા ભરવા માટે જે તે સમય પરવાનગી નીતિઓ લાગુ પડશે. ખાસ કરી જોગવાઈ મુજબ કરવાની જ વિચારણા કરવાની રહેશે. ખાસ કરી તો વિદ્યાર્થી મિત્રો, એરશોક નિમણૂક પત્ર પામનાર ઉમેદવારોની યોજના હેઠળ નિમણૂક પત્ર થયા બાદ નિયમોમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો થાય તો થયેલ સુધારે ઠરાવ લાગુ પડશે. તો નિયમોમાં ખાસ કરી ફેરફાર થશે. તો હવે તમારો અંતનો વિદ્યાર્થી મિત્રો ખાકીના યોદ્ધાઓ માટે હવે અંત આવશે, કેમ કે ઉમેદવારોને નિમણૂક હુકમ મળ્યાની તારીખ 15થી મુદત તેઓને આપેલ નિમણૂક પત્ર જેલ હાજર થવાનું રહેશે. નિમણૂક પત્ર વિદ્યાર્થી મિત્રો તમને 15 દિવસ ખાલી માત્ર અગાઉ કહેવામાં આવશે તારીખ, તે પણ તમારે હાજર થવાનું રહેશે. ખાસ કરી જો નહીં આવે તેમને નિમણૂક પત્ર રદ પણ થઈ શકે છે. ખાકીના યોદ્ધા, જો વિદ્યાર્થી મિત્રો તમે 15 દિવસની તે જિલ્લામાં જઈ શકતા ન હોય, કંઈ પણ પ્રોબ્લેમ આવેલો હોય તો તેના નિમણૂક પત્ર પર રદ થવાની શક્યતા પૂરેપૂરી રહેશે. ખાસ કરી તમામ મિત્રો, જો નિમણૂક પામેલ ઉમેદવારો હાજર થવાની નિયત સમયમાં સિવિલ સર્જનની મેડિકલ પણ ફરજિયાત જોશે. ફિટનેસ સર્ટિફિકેટ, પોલીસ સ્ટેશન તેઓ કોઈ પણ ગુન્હા સેવા નથી સંબંધી પોલીસ વેરિફિકેશન પ્રમાણપત્ર જોશે જ. તો ખાસ કરી તમારે પોલીસ સ્ટેશનમાંથી પણ દાખલો ફરજિયાત કઢાવવો જોશે અને તમારું મેડિકલ ચેકઅપ પણ ખાસ જોશે. વિદ્યાર્થી મિત્રો, પ્રમાણપત્ર હાજર થઈ રજૂ કરવાનું રહેશે. નિયમો મુજબ સ્વીકૃતિ સ્ટેટ બોર્ડ નિમણૂક પત્ર સમયે જ લેવાનું રહેશે. પસંદગી પામેલ ઉમેદવારો મુજબની શરતો તેમજ સૈન્ય પૂર્વમાં જોગવાઈ સંબંધિત નિમણૂક પત્ર હુકમ આપવાની જાતિ અંગે તાત્કાલિક કરવાની રહેશે. તો ખાસ કરી આ ગુજરાત સરકારની ઓફિશિયલ પરિપત્ર જાહેર કરેલો છે. નિયમોમાં ફેરફાર થવાની શક્યતા 5 દિવસની અંદર તમને દેખાડવામાં આવશે. જો વિદ્યાર્થી મિત્રો 15 દિવસની અંદર તમે જો તારીખ જાહેર થઈ ગઈ હોય અને 15 દિવસની અંદર તમે નિમણૂક પત્ર માટે મેડિકલ ચેકઅપ કરવાનું નહીં રહી ગયું તો હાથ ધોવાના નોકરીમાંથી ફરજિયાતપણે રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલે દિવસે નિમણૂક પત્રની તારીખ જાહેર થઈ, બીજે દિવસે તેનું મેડિકલ ચેકઅપ ફરજિયાત કરાવી લેવું મિત્રો. ત્યારબાદ તમારે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ તમારો ગુનો નોંધાયેલો નથી તેના માટે તમારે મિત્રો બીજે અથવા ત્રીજે દિવસે તમારે દાખલો પણ ફરજિયાતપણે કઢાવી લેવો. તો જેથી કરી તમામ મિત્રોને કંઈ પણ મુશ્કેલી પડે તો ઝડપથી અમારી ટેલિગ્રામ ચેનલમાં તમે પ્રશ્ન હોય તો ઝડપથી કોમેન્ટ કરજો. મળીએ મિત્રો.